આ થોડોક અમારે નાનીથી દુકાન છે અહીંયા. તો આ બધા રાંધવા બે જશે હવે. વતીલીના બંટર એવું છે એમને. ગારો આવશે ભાઈ આગળ. લાલભાઈ કેવું એવું. જય માતાજી, જય મોગલમાં. આપણે ઉઈ જઈએ પ્રેસભાઈ 11 વાગી જાય. હાલો મિત્રો, તો નવા લગ્નમાં તમારું મારું સ્વાગત છે. અને અમે બધા ફારો છે ને જો અત્યારે જઈએ છીએ ઠાપને ટાપુ ઉપર દરિયામાં વચ્ચે. અત્યારે બોટમાં બેસી ગયા અમે. આ બાજુ બસ આપણે શરૂ કરે છે અત્યારે. એ જગાભાઈ હારો. હાલો લાલભાઈ અમે પહોંચી ગયા ટાપુ ઉપર અને અમે જગ્યા જો આ ઘર છે અમારું. આ સારો કરી જાય. બીજા બધા આવે ને જુઓ કચરો કેવો પાડીને વ્યા જાય જુઓ અહીંયા. લાલાભાઈ ને 100 વર્ષની બાઈ મળે. અને અમે છે ને આ બધું હમણાં સાફ કરી નાખી પછી તમને બતાવું. મિત્રો તો આપણે છે ને જો આ દુકાન છે નાની એમથી. આ બધા જો બેઠા હિસકા ખાઈ છે અત્યારે. અને જો આ અમારે થેલા છે. આ થોડોક અમારે નાની એમથી દુકાન છે અહીંયા. જો મેગી છે, થોડાક બબલા છે, બટેકા, મરચા, કોથમીર. જો આ પાણી છે આપણે આવા બમ લાવેલા છે અમે. આ તપેલા બે છે. પછી આમાં શું રમત છે? આ શું છે? ગણાવી દે. આ શું છે? ધાણા, જીરું, હળદર અને રાય. આ જીરું, મરચું અને મીઠું, કોબી. પછી આ ડીસકું છે, આ વટાણા. શું છે? ફુલાવેર. આ તેલ છે ભાઈ, એ તેલ સિંગ તેલ હો. અને હા, અને આ સ્પેશિયલ છે ને આપણે પૈસાનો સામાન છે. આ જો બીજું આ બધું વસ્તુ છે. હવે આ કેળા છે થોડાક. દરિયા ચારે બધું દરિયો છે. અને અમે અત્યારે બર્તન લેવા આવ્યા. હાલ રાંધવું પડશે ને આપણે એટલા માટે એટલું ભેગું કર્યું છે. વતીલીના બંટર હાલા વેગે વેગે કોઈ ના બોલે. એવું છે એમને. એટલે માન મને બતાવો ભાઈ. કંઈક નક્કી કરીએ છીએ અત્યારે. શું બનાવવાનું છે ભાઈ? મેંગી ભાત. અત્યારનો પ્રોગ્રામ છે આપણે મેંગી ભાત. અને એ તો બર્તન લાટ બધું લઈ આવ્યા છીએ. અને અત્યારે દી હાથમાં ગયો. એના બાજુમાં રાખી અરવાડને બરાબર છે. આને પણ હાસું નાખવું પછી પાછું. અમે શું છે પડી જા પાણી હાલ પકડે રાખે બેસી જા તો ઉભો રહે. હવે છે ને અત્યારે સાંજ પડી ગઈ અને 8:30 વાગી ગયા છે. અને આ તમે જમવામાં બનાવ્યું છે મેંગી ભાત. અને કેવા લાગ્યા બના? કેવા બના? સુપર. આ અમારે છે ને રમેશભાઈ બનાવ્યા હતા મેંગી ભાત. બરાબર છે ને ટમેટા છે આપણે એટલે ખાવાની મજા આવશે. પરેશાન ઉંદીડા બહુ છે હો, ધ્યાન રાખવી પડે. હા એટલે આમ જો અમે છે ને અમારો બધો ઘરે નાસ્તો હતો ને અમે જે બધું મૂક્યું હતું ત્યાં તો ઉંદીડા છે ને બહુ મોટા છે. આપણે કેમ સસડા હોય એવડા. અને ત્યાંથી 2 બબલા લઈ ગયા. આમ જો બીજા બધો સામાન લઈ લીધો. અને હજી બધા ઓલા લાઇટ થઈ ને ત્યાં લે છે બધા. આજો લાવે છે બધા. હા રમેશભાઈ જો લેવા બધું. મિત્રો આવો તો સામાનનું ધ્યાન રાખવું. જય માતાજી, જય મોગલમાં. હવે આપણે હુઈ જઈએ પરેશભાઈ 11 વાગી જા. હાલો હોઈ જાય થાના મને. હાલો હોઈ જઈએ હવે. અત્યારે 11 વાગી જશે અને થોડી ખબર કરશે ભાઈ હોઈ જશું અમે. તો ગુડ મોર્નિંગ મિત્રો. અને અત્યારે છે ને કેટલા હાલીને આવ્યા છે ને જો બધા હાલીને આવે. પાણી વી ગયું ને અમારે તો બધા નાસ્તો શરૂ કરી દીધો. મારી જગ્યા કરી. જય માતાજી, જય મોગલમાં. અમે 2 જણ નાસ્તો કરવા. જો નાસ્તામાં અત્યારે છે ને બીજો કઈ ખાસ નથી. કેળા છે. શું છે ભાગ છે ફાફડી. તીખી ફાફડી, મોડી અને ગાંઠિયા. તો પાણી તો બહુ દૂર છે, પાણી નથી આવ્યા હજી. જો આ બધું પાણી છે. અને એક વસ્તુ તમને બતાવું કે આપણે ટાપુ પર આવીને અહીંયા અલગ અલગ પ્રકારની જીવજંતુ હોય ને જોવાની મજા આવે આપણને. જો એક આ શું છે આ તો મને ખબર નથી આ શું કહેવાય. જો આગળ તમને બતાતી છે સંખ્યામાં. અને આ ભાઈ આપણે કીએ તો કંઈક વીણ્યા છે. આપણે પૂછીએ ને શું વીણ્યા? શું વીણ્યા તમે? અમે છે ને ખાવા વીણીએ. પછી બીજું શું કહેવાય લાલભાઈ? હા જો ભાઈ છે. બતાવો તો જો આ રીતે છે આ બધી. આ બધા વીણે છે કઈ જગોના. અને બીજા લોકો પણ જે આવેલા છે ને અત્યારે હાલીને આવેલા છે. જ્યારે પાણી ન હોય ને આમાં ત્યારે બધા હાલીને આવે. વચ્ચે અહીંયા છે ખોડિયારમાંનું મંદિર છે. તો પગે લાગવા આવ્યા, દર્શન કર્યા અમે. અને હવે જઈએ નીચે. ત્યાં છે ને વીજળી બારું છે. તો ત્યાં જઈએ એમ બેઠા અત્યારે. હવે કેવો રસ્તા છે? આમાંથી ઉતરવું પડશે વીજળી બાવળમાં જવું હોય. હા હવે આવીને સેફ્ટી રાખવી પડે આપણી.
તો મિત્રો આ છે આપણું વીજળી બારું અને આયા છે ને મિત્રો કેરી લાવ્યા ખાવા માટે. તો હવે કેરી ખાઈ લઈ, બહુ ભૂખ લાગી. અહીંયા છે ને થાક લાગે બહુ. તો આ બધા રાંધવા બે જશે હવે. આ નાખ દો ને આ સડવા દેવી ત્યાં ડુંગળી કરી અત્યારે છે ને બધા જમી લીધું અને જમીને તો બધા નાવા આવ્યા દરિયામાં. આ તો બધા નાહી છે દરિયામાં. અમારે આપે નથી થતા નાવા. કેવા નાય મસ્ત મજા. અત્યારે અમે જઈએ છીએ હવે બર્તન લેવા. અને એક બેનની કોઈકની કોમેન્ટ આવી હતી ઇન્સ્ટામાં કે ત્યાં ટાપુ પર ઉપર શું છે ને એ બતાવજો અમને. તો હું તમને હમણાં બતાવીશ. બર્તન લઈ આવીએ પહેલાં, કારણ કે સાંજે રાંધવાનો છે ને અમારે એના. અહીંયા ઉપર શું છે ને એ તમને પછી બતાવું. પહેલાં જે નીચે છે ને એ તમે જુઓ, જબરદસ્ત નજારો છે. અહીંયા છે ને વાઇટ આપણે સફેદ રણ કહેવાય એ રેતી છે આ બાજુ અને આ બાજુ જંગલને જેવા બાવરિયા હોય અને આ રીતે બર્તન લેવા પડે. અમારા પરેશભાઈ તો બંટાળીને આવે છે. નાસ્તો પૈસાનો પ્રોગ્રામ છે એટલે જો પરેશભાઈ બંટાળીને જાય છે. ફુલેવર બટેકા બીજું નાખો ને ટમેટા નાખો ને એમાં. ને વટાણા બીજું કે મરચાના મસ્ત બને. પેલા આમ તો છે ને હું કોણ મરચા નાખી દીધા. અત્યારે અહીંયા છે ને ઊંધિયું શાક બનાવ્યું, ભજીયા છે અને સલાડ છે. તો અત્યારે જમી લઈએ અને આ છેલ્લી રાત છે અમારે અને કાલે જવાનું છે અમારે ઘરે. અત્યારે કરી નાખી નાસ્તો હવે સવારમાં અને સરસ બધા ઉગ્યા છે. તો અમે બધા લવાસો પેક કરી નાખ્યો છે અમારો. અને ખાસ વાત કે જો તમે આવો ને કંઈક વસ્તુ તમારું વધતું હોય ને તો અહીંયા મૂકી દેવાનું. અમારા પાસે જો એટલા ચોખા હતા અને આ બધો મસાલો હતો તો એ મૂકી દીધું છે અહીંયા. અને આ અમે તો આ બધો દુકાન માંડી હતી ને હવે બધું પૂરું થઈ ગયું. એટલો સામાન અમે લીધો હતો અહીંયા મૂકી દીધો અમે થઈ હવે હાલીને. જો આ બધા તૈયાર થઈ ગયા અમારે ભાઈ બધા. મારા હાથમાં ડોલ છે. હવે અમારે હાલીને જવાનું છે. એક લાઈનમાં વધારે ખાલજો. લાલભાઈ કેવી મજા હાલવાની? બહુ મજા આવે. અહીંયા તો કાર નથી, આઈડી ગારો આવશે બહુ જ. ગારો આવશે ભાઈ આગળ. લાલભાઈને કેવું એવું છે અને થોડા કૂદતા થાય એમ તાક છે ને ખારેક આવી જાય છે. હા તો તાક પાણી ઊંડો આવે તાક ઓછું આવે. અમે તો આકાઠ આવી જશે હવે અને ટ્રેક્ટર આવી જાય ભાગશાળી કે અમે અહીંયા પૂગી ગયા. એટલું મારે હાલવું ના પડે. ઓલે પડે ચાલીને આવ્યા ને થાકી જા થાવ અમે. હવે મારે જવાનું છે ઘરે. તો ચાલો હવે બધા તો પાણી પીને અમે જઈશું ઘરે. અહીંથી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા નવા અંદાજમાં. જય માતાજી, જય મોગલમાં.